Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આપણે પીએસપીડીમાં જે કન્ટિન્યુ પાવર સિસ્ટમ અર્થિંગ છે ચેપ્ટર ચાલુ હતું એમાં આગળ આપણે જોઈશું. અત્યાર સુધીના બે લેક્ચર આપણે જોઈ ગયા છે. શરૂઆતમાં ડેફિનેશન, બોડી કરંટના અફેક્ટ કરતા ફેક્ટર, પછી સોઇલ રેઝિસ્ટિવિટી શું છે, કઈ રીતે મેજર થાય છે. આજે આપણે જોઈશું what is earth resistance, define the method of measurement of earth resistance. એટલે કે અર્થ રેઝિસ્ટન્સ શું છે, એ કઈ કઈ રીતે મેજર થાય છે એ જોઈશું. બરાબર, તો earth resistance is the resistance of earthing electrode or earthing mat to real earth in ohm. એટલે કે અર્થ રેઝિસ્ટન્સ એ કયો રેઝિસ્ટન્સ, ઇલેક્ટ્રોડ અથવા જે આપણી મેટ પાથરી હોય એનો રેઝિસ્ટન્સ ટુ રિયલ અર્થ ઇન ઓમ. અર્થ રેઝિસ્ટન્સ ઇઝ ધ રેશિયો ઓફ વી બાય આર. એટલે એ તો આપણને ખબર છે, રેઝિસ્ટન્સ ઇઝ ધ રેશિયો ઓફ વી બાય I, where V is the voltage between electrode and voltage spike. એટલે કે વોલ્ટેજ એ શું છે, ઇલેક્ટ્રોડ અને વોલ્ટેજ વચ્ચેનો કરંટ. I is injected current. Earth resistance depend on number one, soil is dry or wet, rainy season lower in summer અને વિન્ટરમાં હાયર હોય. એટલે કે વિન્ટર ઉનાળામાં વધારે હોય ને ઉનાળામાં ઓછું હોય ને શિયાળામાં વધારે હોય. ધ રેઝિસ્ટિવિટી ઓફ સોઇલ બિટવીન 1 to 10,000 હોમ એઝ discussed in soil resistivity depend on types of soil. Design of station earthing system, method of measurement, resistivity of soil ohm into meter. Soil resistivity ohm into meter માં શું કે અર્થ રેઝિસ્ટન્સ અપોન 0.003. એટલે કે અર્થ રેઝિસ્ટન્સ આપણો હોય ડિવાઇડેડ બાય 0.003. હવે જો નીચે અર્થ રેઝિસ્ટન્સ 0.03 આપેલો હોય તો રેઝિસ્ટિવિટી શું થશે, 0.03 ડિવાઇડેડ બાય 0.003 એટલે કે 100 ઓમ ઇન્ટુ મીટર. હવે અર્થ રેઝિસ્ટન્સ 12 આપેલો હોય, 12 અપોન 0.003 એટલે 4000 ઓમ પર મીટર. ઓકે, નવું આટલું આપણે તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. હવે જોઈશું આપણે મેઝરમેન્ટ ઓફ અર્થ રેઝિસ્ટન્સ. એટલે કે અર્થ રેઝિસ્ટન્સ કઈ રીતે મેજર થાય છે. અર્થ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વી ડીસી અપોન આઈ ડીસી. એટલે વી ડીસી એટલે વોલ્ટેજ બિટવીન વોલ્ટેજ સ્પાઇક એન્ડ અર્થ ઇલેક્ટ્રોડ, અને આઈ ડીસી એટલે કરંટ ઇન્જેક્ટેડ થ્રુ અર્થ ઇલેક્ટ્રોડ ઇન્ટુ ધ અર્થ. એટલે કે જે આપણે કરંટ આપેલો હોય ડીસી મેજરમેન્ટ થાય છે આમાં. ઓકે, નેક્સ્ટ આગળ જોઈશું. ફોલોઈંગ ટુ મેથડ આર યુઝ ફોર ઇટ. કે આ બે જુદી નીચેની મેથડો આપેલી છે એના મદદથી આપણે અર્થ રેઝિસ્ટન્સ મેજર કરી શકીએ. પહેલી મેથડ છે હાઈ કરંટ મેથડ. એટલે કે હાઈ કરંટ મેથડ ઇટ્સ ગીવ્સ ધ મોર રેઝિસ્ટિક વેલ્યુ of earth resistance of large earth mat of 400 kV SS and HVDC SS. Fault level is more than 30 કિલો એમ્પિયર. એટલે કે આ શું કહે છે કે 400 કેવી સુધીનું સબસ્ટેશન હોય, HVDC સબસ્ટેશન, જ્યાં ફોલ્ટ લેવલ કેવું હોવું જોઈએ, 30 કિલો એમ્પિયર કરતાં વધારે હોય, તો આ મેથડથી આપણે અર્થ રેઝિસ્ટન્સ મેજર કરી શકીએ છીએ. તમને ફિગર આપેલી છે, ડીસી જનરેટર સેટ મૂકેલો છે, કરંટ મેઝરમેન્ટ, આ આપણો અર્થ ઇલેક્ટ્રોડ છે, આ અર્થિંગ મેટ છે. બરાબર, આ 3 કિલોમીટર દૂર એનું મૂકેલું છે, અહીંયા 3 મીટર જુદું જુદું આપેલું છે, અહીંયા જોઈએ આપણે. બરાબર, તો આ ફિગરની મદદથી ફાઇન કરી શકાય. 400 kV upon 500 kV HVDC substation IC is equal to 36 ampere DC. V is equal to 0.103 ampere
વોલ્ટેજ ER ઇઝ ઇક્વલ ટુ V/IC એટલે 0.005/6 ઓહમ પર મીટર. સાઇઝ ઓફ અર્થ મેટ એટલે કે આપણી જે આ અર્થ મેટ છે એની સાઇઝ કેટલી હોવી જોઈએ? તો 500 મીટર બાય 30 મીટર. નંબર ઓફ ઇલેક્ટ્રોડ કેટલા હોવા જોઈએ? 167. બરાબર, તો 167 નંબર ઓફ ઇલેક્ટ્રોડ હોવા જોઈએ. તો આ એક મેથડ છે, એનાથી મેજરમેન્ટ કરી શકીએ. બીજું છે લો કરંટ કન્વેન્શનલ મેથડ એટલે કે પેલો હાઈ કરંટ હતો, બીજું લો કરંટ કન્વેન્શનલ મેથડ. ઇટ ઇઝ ડન બાય ધ અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટર. ટેસ્ટ ઇઝ એપ્લિકેબલ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન એટલે કે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનની મદદથી એ ફાઇન્ડ કરી શકીએ આપણે છે. એની ફિગર આપેલી છે. ગેલ્વેનોમીટર મૂકેલો છે, જુદા જુદા આરા ઇલેક્ટ્રોડ મૂકેલા છે 1 2 3 વોલ્ટેજ સ્પાઇક. આ ગેલ્વેનોમીટર છે, એના મદદથી આ લો કરંટ મેથડથી આ રીતે આપણે એનો મેજરમેન્ટ કરી શકીએ છીએ. અહીંયા તમારે એનું કોઈ વર્ણન કે એવું લખવાનું નથી, ખાલી ફિગર દોરવાની છે. આ જે ફિગર બતાવી છે એ પ્રમાણે આ જુદા જુદા એના ઇલેક્ટ્રોડ મૂકેલા છે. બરાબર, આ એની મેટ છે. તો એ મેટ આવી રીતે જુદા જુદા ઇલેક્ટ્રોડની મદદથી આપણે ફાઇન્ડ કરી શકતા હોઈએ છીએ. ઓકે, થર્ડ આપેલી છે ધ સ્લોપ મેથડ. suitable for a large earthing system. Number of resistance measured at various earth electrode separation and then plotting curve of resistance variation between the અર્થ એન્ડ કરંટ. એટલે શું કહે છે? સ્લોપ મેથડ એટલે કે ગ્રાફની મેથડ. સ્યુટેબલ લાર્જ અર્થિંગ સિસ્ટમ હોય તો જુદા જુદા આપણે એના રીડિંગ લઈશું કરંટ અને અર્થ રેઝિસ્ટન્સના, અને એની મદદથી આપણે ગ્રાફ પ્લોટ કરીશું. From this graph and data obtain optimum location for voltage electrode and calculate the resistance. એટલે આ ગ્રાફની મદદથી આપણે ઓપ્ટિમમ લોકેશન શોધીને ગ્રાફ કેલ્ક્યુલેટ ગ્રાફની મદદથી અર્થ રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી શકીશું. ઓકે, સ્ટાર ડેલ્ટા મેથડ. This method is suitable to use large system in built up area or in rock terrain એટલે કે કોઈ બિલ્ટઅપ એરિયા હોય અથવા તો રોક પહાડી એરિયા. ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ suitable location for test electrode over a long distance in straight line એટલે કે જ્યાં સીધું અંતર ના હોય એવી જગ્યાએ અર્થ રેઝિસ્ટન્સ મેથડ કરવો હોય તો આ સ્ટાર ડેલ્ટા મેથડની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. 3 ટેસ્ટ ઇલેક્ટ્રોડ સેટઅપ એટ corners of the an equilateral triangular with earth system in middle are used, and measurement of total resistance between adjacent electrode and also between each electrode and earthing system. એટલે કે આ રીતે મેજર કરી શકે છે. by calculation with we get earth electrode. This method developed by H. હાઇમર એટલે કે H. હાઇમર નામના સાયન્ટિસ્ટે આ મેથડ ડેવલપ કરેલી છે. પાંચમી મેથડ છે for potential method. This technique helps overcome some of the problem with required for knowing the electrical center of earthing system. This is an same to fall of the potential method. The main drawback of this that it can require excessive electrode separation distance if earthing system being measured લોડ્સ. એટલે કે એનો એક ડિસએડવાન્ટેજ છે કે અડધી સિસ્ટમ મોટી હોય તો જ એનો ઇલેક્ટ્રોડનું સેપરેશન કરીને આપણે મેજર કરી શકીએ છીએ. ઓકે, તો આપણે આ જોયું કે વોટ ઇઝ અર્થ રેઝિસ્ટન્સ. અર્થ રેઝિસ્ટન્સ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ અર્થિંગ ઓર ઇલેક્ટ્રોડ અથવા અર્થ પ્લેટ ટુ રિયલ અર્થ. V/I ની મદદથી શોધી શકીએ છીએ. એનું રેઝિસ્ટિવિટીનું શરૂઆતનું ઇક્વેશન જોયું આપણે ER/0.003, પછી જુદો જુદો ER હોય તો એ શોધી શકાય છે. મેઝરમેન્ટ ઓફ અર્થ રેઝિસ્ટન્સ માટે ER એટલે VDC/IDC એટલે VDC એટલે વોલ્ટેજ બિટવીન સ્પાઇક એન્ડ અર્થ ઇલેક્ટ્રોડ એન્ડ IDC એટલે કરંટ ઇન્જેક્ટેડ થ્રુ અર્થ ઇલેક્ટ્રોડ ઇન ટુ ધ અર્થ. બરાબર, એના પછી જુદી જુદી મેથડો જોઈ. પહેલી જોઈ હાઈ કરંટ મેથડ. હાઈ કરંટ મેથડમાં આપણે
જે મેટ પાથરેલી હોય એમાં ઇલેક્ટ્રોડ સેપરેટ કરીને ડીસી જનરેટર થ્રુ અથવા કરંટ મેજરમેન્ટથી માપી શકીએ છીએ. પછી લો કરંટ મેથડમાં આપણે જોયું તો જુદા જુદા 3 ઇલેક્ટ્રોડ મૂક્યા હતા અને જુદા જુદા સ્પાઇકની મદદથી. પછી સ્લોપ મેથડ જોયું કે ગ્રાફ દોરીને જુદા જુદા પોઈન્ટથી મેજર કરી શકીએ છીએ. પછી સ્ટાર ડેલ્ટા મેથડ એટલે કે જ્યાં પહાડી એરિયા હોય અથવા એવો એરિયા હોય ત્યાં આપણે શોધી શકીએ છીએ. પછી 5મી જોઈ હતી ફોર પોટેન્શિયલ મેથડ આ રહીએ તો એમાં જુદી જુદી ટેકનિકની મદદથી આપણે અર્થ રેઝિસ્ટન્સ શોધી શકીએ છીએ. એનો મેઇન ડ્રો બેક હતો કે ઇલેક્ટ્રોડ સેપરેશન કરી શકીએ છીએ. બરાબર, તો આ રીતનું તમારે જો અર્થ રેઝિસ્ટિવિટી ની જુદી જુદી મેથડો આપેલી હોય એવો એમસીક્યુ હોઈ શકે તમને જુદી. અને એમસીક્યુ એવો હોઈ શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેઝરમેન્ટ મેથડ ઓફ અર્થ રેઝિસ્ટન્સ. બરાબર, તો એમાં તમને આપેલું હોય ફોર પોટેન્શિયલ મેથડ, સ્ટાર ડેલ્ટા મેથડ, સ્લોપ મેથડ, લો કરંટ મેથડ, હાઈ કરંટ મેથડ અથવા આ 5માંથી બીજી કોઈ એક મેથડ મૂકેલી હોય તો એવું એક એમસીક્યુ બની શકે છે. પછી અર્થ રેઝિસ્ટિવિટીનું ઇક્વેશન આપેલું હોય એ ઇક્વેશનનો એમસીક્યુ બની શકે છે. બરાબર, તો આ અર્થ રેઝિસ્ટન્સના એમસીક્યુ તમે વિકે મહેતા કે એમાં જોશો તો અર્થિંગને લગતા ઘણા બધા એમસીક્યુ આપેલા છે. બંનેની તમારે સોફ્ટ કોપી તમને મળી ગયેલી છે. બરાબર, તો એ જુદા જુદા જે એમસીક્યુ આપેલા છે એમાંથી કોઈ બી એમસીક્યુ પૂછાઈ શકે છે એવું પોસિબલ નથી કે તમને આ મટીરિયલ આપ્યું એમાંથી જ એમસીક્યુ આવી શકે. બીજા નામમાંથી બી હોઈ શકે છે. બરાબર, એટલે એ રીતનું બધું તમે તૈયારી કરીને જોતા રહેજો. ફરીથી એક વખત તમને આ મટીરિયલ 2 મિનિટ ચાલુ રાખીએ. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.